ધોરણ 10 સંસ્કૃત ગદ્યપાઠ 9 ચક્ષુષ્માન અંધ એવો, આંખો હોવા છતાં આંધળો છે. ભાષાંતર. બ્રહ્મન એટલે કે હે બ્રાહ્મણ, ન એટલે નહીં, ખલુ એટલે ખરેખર, સાધુ સેવિતો ડયમ, ડનો અ થઈ જશે, અયમ ખરેખર આ સાધુ દ્વારા સેવાયેલું, પંથા એટલે માર્ગ, બરાબર, યેનાસી પ્રવૃત્તમ, બરાબર. તો શું કીધું છે? તમે જેના ઉપર પ્રવૃત્ત થયા છો, બરાબર, તમે જેની ઉપર ચાલ્યા છો એ યોગ્ય માર્ગ નથી. એટલે હે બ્રાહ્મણ, આ સજ્જનો દ્વારા સેવાયેલો માર્ગ નથી અથવા આચરવામાં આવેલો માર્ગ નથી. બ્રહ્મા છે તે દુર્વાસા ઋષિને ઠપકો આપે છે અને કહે છે કે તમે જે આ કર્યું છે તે સજ્જનો દ્વારા આચરવામાં આવતો રસ્તો નથી. નિહંત્યેસ પરસ્તાત, બરાબર, શું કીધું? નિહંત્યેસ્ત પરસ્તાત એટલે કે જેના પર તમે ચાલ્યા છો એ પાછળથી હણી નાખે છે. પરસ્તાત એટલે હણી નાખે છે. નિહંત્યેસ એટલે કે જેની ઉપર તમે ચાલ્યા છો તે પાછળથી હણી નાખશે. ઇન્દ્રિય શ્ચ એટલે અને, ઇન્દ્રિય એટલે આપણી ઇન્દ્રિયો. સમુત્થાપિતમ એટલે કે ઇન્દ્રિયો રૂપી ઘોડાઓ દ્વારા ઉડાડવામાં આવેલી, હી એટલે ખરેખર અથવા કે, રજહ એટલે રજ, ઇન્દ્રિયો રૂપી ઘોડાઓ દ્વારા ઉડાડવામાં આવેલી રજ. કલુષયતી દ્રષ્ટિમ અનક્ષ જીતામ, દ્રષ્ટિ એટલે નજર, બરાબર. શું કીધું? કે ઇન્દ્રિયો રૂપી ઘોડાઓ દ્વારા ઉડાડવામાં આવેલી રજ ચંચળ આંખોવાળાઓની, બરાબર, દ્રષ્ટિમ કલુ સયતી એટલે કે ચંચળ આંખોવાળાઓની દ્રષ્ટિને અનક્ષ જીતામ એટલે કે મલિન કરી નાખે છે. ઇન્દ્રિયો રૂપી ઘોડાઓ દ્વારા ઉડાડવામાં આવેલી રજ ચંચળ આંખોવાળાઓની દ્રષ્ટિને મેલી કરી નાખે છે, મલિન કરી નાખે છે. ત્યાર પછી કિયદ દૂરમ વા ચક્ષુરક્ષી તે, બરાબર, કે ભાઈ દૂરમ એટલે છેટું, વા એટલે કે, ચક્ષુરક્ષી તે એટલે આંખો દ્વારા કેટલું દૂર જોવામાં આવે છે. વિશુદ્ધયાહી, વિશુદ્ધયા એટલે અશુદ્ધ ની, તો અહીંયા વિશુદ્ધયા એટલે કે જે ચોખ્ખી બુદ્ધિ છે, શુદ્ધયા બુદ્ધિ, હી એટલે કે ને ધિયા એટલે બુદ્ધિ, પશ્યંતી એટલે જુએ છે, કૃત બુદ્ધય એટલે કે શુદ્ધ બુદ્ધિ વડે જ, શુદ્ધ બુદ્ધિવાળાઓ બધા, સર્વાને એટલે બધા, અર્થાન એટલે અર્થોને, અસતઃ સતો, અસતો અને સતો એટલે કે જે સતો એટલે સાચા જે વિષયો છે તે, અસતો એટલે ખોટા, બરાબર. શુદ્ધ બુદ્ધિ વડે જ શુદ્ધ બુદ્ધિવાળાઓ બધા ખોટા કે સાચા વિષયોને જુએ છે. આપણી શુદ્ધ બુદ્ધિ હોય તેના દ્વારા જ આપણે સાચા કે ખોટા વિષયોને આપણે જોઈએ છીએ. શું કીધું છે? વિશુદ્ધયા હી ધિયા એટલે કે ચોખ્ખી કરેલી, શુદ્ધ કરેલી, ધિયા એટલે બુદ્ધિ, પશ્યંતી એટલે જુએ છે, કૃત બુદ્ધય એટલે આપણે જે જોઈએ તે, બુદ્ધય એટલે બુદ્ધિ, સર્વાને એટલે બધું, બરાબર. ચોખ્ખી બુદ્ધિ દ્વારા આપણે કોઈ પણ વાત અસત એટલે ખોટી કે સતો એટલે સાચી, વા એટલે કે, બરાબર, સાચી કે ખોટી વાતને આપણે જોઈએ છીએ. શુદ્ધ બુદ્ધિ વડે જ શુદ્ધ બુદ્ધિવાળાઓ બધા ખોટા કે સાચા વિષયોને જુએ છે. આગળ
નિસર્ગ વિરોધીની, નિસર્ગ એટલે પ્રકૃતિ, વિરોધીની એટલે વિરોધ કરનારી, આ પ્રકૃતિનો વિરોધ કરનારી, ચેયમ એટલે ચ વત્તા અયમ, ચેયમ એટલે ચ વત્તા અયમ, બરાબર, ચ એટલે અને ને અયમ એટલે આ. પયઃ પાવકયો રીવ, પયઃ પાવકયો રીવ એટલે કે, પયઃ એટલે પાણીને, પાવક એટલે અગ્નિ, બરાબર. આ પ્રકૃતિનો વિરોધ કરનારી વૃત્તિ પાણી અને આગની જેમ ધર્મ ક્રોધયો રે એકત્ર એટલે કે ધર્મ અને ક્રોધની એકત્ર વૃત્તિ જેવી હોય છે. વૃત્તિ એટલે વર્તન, વૃત્તિ. શું કીધું છે? આ પ્રકૃતિનો વિરોધ કરનારી વૃત્તિ પાણી અને આગની જેમ ધર્મ અને ક્રોધની એકત્ર વૃત્તિ જેવી હોય છે. ત્યાર પછી આલોકમ અપહાય કથમ તમસી નિમજ્જસી, આલોક એટલે પ્રકાશ, કથમ એટલે કેમ, તમસી એટલે અંધારું, બરાબર, અંધકાર, નિમજ્જસી એટલે ડૂબી રહ્યા છો. પ્રકાશને છોડીને કેમ તમે અંધકારમાં ડૂબી રહ્યા છો? પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું છે. તમારી પાસે એટલું નોલેજ છે, બરાબર. ક્રોધ આપણે ન કરવો જોઈએ, ક્ષમા છે એ જ બધું શ્રેષ્ઠ છે. તો તમે શા માટે આટલું તમારી પાસે જ્ઞાન છે, પ્રકાશરૂપી જ્ઞાન છે, તો તમે પ્રકાશને છોડીને કેમ તમે અંધકારમાં ડૂબી રહ્યા છો? આવું બ્રહ્મા દુર્વાસા ઋષિને પ્રશ્ન પૂછે છે. ક્ષમા એટલે માફ કરી દેવું, હિ એટલે ખરેખર અથવા કે, મૂલમ એટલે મૂળ, સર્વત તપસામ, સર્વ તપસામ એટલે કે તપસામ એટલે તપસ્યાઓનું, મૂલમ એટલે મૂળ, હિ એટલે કે, અને ક્ષમા એટલે માફી માગવી તે. તો શું કીધું છે? ક્ષમા હિ મૂલમ સર્વ તપસામ એટલે ખરેખર ક્ષમા કરી દેવી એ જ બધી તપસ્યાઓનું મૂળ છે. શું કીધું? માફી આપી દેવી એ જ બધી જ તપસ્યાઓનું મૂળ છે. તો આખા જે ફકરો છે એનું ભાષાંતર આપણે જોઈએ તો, હે બ્રાહ્મણ, સજ્જનો દ્વારા આચરવામાં આવેલો આ માર્ગ છે જ નહીં, જેના પર તમે ચાલ્યા છો એ પાછળથી હણી નાખે છે. ઇન્દ્રિયો રૂપી ઘોડાઓ દ્વારા ઉડાડવામાં આવેલી રજ એટલે કે ધૂળ ચંચળ આંખોવાળાઓની દૃષ્ટિને મેલી કરી નાખે છે, મલિન કરી નાખે છે, અથવા આંખ કેટલું દૂર જુએ છે. શુદ્ધ બુદ્ધિ વડે જ શુદ્ધ બુદ્ધિવાળાઓ બધા ખોટા કે સાચા વિષયોને જુએ છે. આ પ્રકૃતિનો વિરોધ કરનારી વૃત્તિ પાણી અને આગની જેમ ધર્મ અને ક્રોધની એકત્ર વૃત્તિ જેવી હોય છે. પ્રકાશને છોડીને તમે અંધકારમાં ડૂબી રહ્યા છો. શા માટે? પ્રકાશને છોડીને કેમ તમે અંધકારમાં ડૂબી રહ્યા છો? ખરેખર સમાજ બધી તપસ્યાઓનું મૂળ છે. અસ્તુ.